અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યમાંથી એક અત્યંત સનસનાટીભરી અને ચોંકાવનારી રોડ દુર્ઘટના સામે આવી છે, જેણે ન્યૂ જર્સી સ્ટેટ પોલીસ સહિત સમગ્ર સ્થાનિક સમાજને દોડતો કરી દીધો છે. ન્યૂ જર્સીના પ્રખ્યાત હાઈવે રૂટ 80 પર અડધી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં એક એસયુવી કાર હાઈવે પરથી સીધી હેક્સનસેક નદીમાં ખાબકી ગઈ હતી અને તેનો ડ્રાઈવર ઘટના સ્થળેથી પોલીસને ચકમો આપીને છૂટ્યો હતો. ન્યૂ જર્સી સ્ટેટ પોલીસના સત્તાવાર અહેવાલો મુજબ આ ઘટના બદલ એંગલવુડ ક્લિફ્સના રહેવાસી 32 વર્ષના જોરાવર એસ કોહલી નામના ભારતીય યુવાનની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે વાહન દ્વારા હુમલો કરવો, પોલીસ ધરપકડથી ભાગવું, કાનૂની કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવો તેમજ અનેક ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આ આખી ઘટના 18 મેની રાત્રે પૂર્વ તરફ જતા રૂટ 80 હાઈવે પર હેકનસેક રિવર બ્રિજ નજીક માઇલ પોસ્ટ 66.9 પર બની હતી. પોલીસ ઇન્વેસ્ટિગેશન મુજબ જોરાવર કોહલી પોતાની BMW એસયુવી કાર લઈને જઈ રહ્યો હતો, ત્યારે તેની ગાડીની ટક્કર એક રેન્જ રોવર એસયુવી કાર સાથે બહુ જ ભયાનક રીતે થઈ. ટક્કર એટલી જોરદાર હતી કે જોરાવરની BMW એસયુવી કારે રસ્તા પરનો કાબુ ગુમાવ્યો અને હાઈવેની મજબૂત કોન્ક્રીટની બેરિયર તોડીને સીધી વહેતી હેકનસેક નદીના ઊંડા પાણીમાં ખાબકી ગઈ. કાર પાણીમાં ડૂબી જતા જ એક ક્ષણ માટે એવું લાગ્યું કે બધું જ ખતમ થઈ ગયું, પરંતુ જોરાવર કોહલી ગમે તેમ કરીને નસીબના જોરે પાણીમાં ડૂબેલી કારમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મોતના મુખમાંથી બહાર આવ્યા પછી પણ જોરાવર કાયદાના ડરથી ત્યાં રોકાયો નહીં અને અકસ્માતની જવાબદારી સ્વીકારવાના બદલે તે ઘટના સ્થળેથી પગપાળા જ અંધારામાં ભાગી છૂટ્યો. અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને નદીમાં ડૂબેલી કાર જોઈને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ભારે શોધખોળ બાદ પોલીસે જોરાવર કોહલીને નજીકમાં જ ટ્રેનના પાટા પર ઊભેલી એક ટ્રેનની નીચે ગુપ્ત રીતે છુપાયેલો શોધી કાઢ્યો અને તેને ફિલ્મી ઢબે કસ્ટડીમાં લીધો હતો. બીજી તરફ રેન્જ રોવર ગાડીમાં સવાર ડ્રાઈવર અને પેસેન્જરને અકસ્માતમાં નાની મોટી ઈજાઓ થઈ હતી, જેમને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ન્યૂ જર્સીના કાયદા મુજબ જોરાવર કોહલી સામે એસોલ્ટ બાય ઓટો એટલે કે વાહન દ્વારા હુમલો કરવાના 2 ગુના, ચોથા દરજ્જાનો ધરપકડનો વિરોધ કરીને ભાગવાનો ગુનો અને સરકારી કામમાં અવરોધનો ગુનો નોંધાયો છે. ન્યૂ જર્સીના કાયદા હેઠળ આ કલમ ત્યારે લગાવવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિ અત્યંત બેદરકારીપૂર્વક વાહન ચલાવીને બીજાને ઈજા પહોંચાડે છે. જોકે આમાં ઈજા પહોંચાડવાનો કોઈ ચોક્કસ ઈરાદો સાબિત કરવો જરૂરી નથી હોતો. હાલમાં પોલીસ દ્વારા જોરાવર કોહલીને ભવિષ્યની કોર્ટ તારીખ આપીને મુક્ત કરવામાં આવ્યો છે, પરંતુ આ ભયાનક અથડામણ પાછળનું અસલી કારણ શું હતું તેની ઊંડી તપાસ હજુ પણ ચાલી રહી છે. દોસ્તો, તમારાથી ભૂલથી પણ જો અકસ્માત થઈ જાય અને તમે અમેરિકામાં વસવાટ કરો છો તો જરા પણ ડર રાખ્યા વગર સામે ચાલીને પોલીસમાં હાજર થજો, કારણ કે નહીતર જોરાવર જેવા તમારા પણ હાલ થઈ શકે છે. દોસ્તો, આ વિડીયો દરેક ભારતીય ગુજરાતીને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.